સો ગાઈસ આપણે નીકળી ગયા છે એન્ડ જઈ રહ્યા હતા કાઈક ફેસ્ટિવલ અમદાવાદ અને ત્યાં જઈને જોઈએ કે બાકા ચીકી કરીએ બરોબર ભલે એક્ટિવા પર આપતા હોય પ્લેટફોર્મ જ છે મોજ કરતા કરતા તો ગાઈસ આપણે મેટ્રો સ્ટેશન આવી ગયા છે અને આ ભાઈ હવે દોડતો જઈ રહ્યો છે ખબર નહીં કઈ વાતની આટલી બધી ઉતાવળ છે પણ દોડતો જઈ રહ્યો છે અમારી રાહ નહીં જોતો મેટ્રો આવી ગઈ એટલે અને આ ઉપર આવી ગઈ છે મેટ્રો એવું કહી રહ્યો છે ભાઈ હો મારો ગાઈસ વિડિયો સો મેટ્રો આવી ગઈ છે ચેકિંગ ની વાત છે તો પોતે મેટ્રો આવશે એટલે આપણે આવા જોઈએ સેલ કરીએ એમ નથી આપણે ઓલવાય લગભગ પછી હશે નવા આપણે જઈ રહ્યા છે કઈ કઈ આગળ જઈને જોઈએ તો કઈ આકાશ મેળ ચાલો આપણે બોલ પાત ગાઈસ આ જ મંદિર છે જે મોદી આવવાનો હતો એના કારણે બધા બેનરો લગાવીને આખા મંદિરનું નામો નિશાન બંધ હટાવી દેવામાં આવ્યું હતું આ એ જ જગ્યા છે વન સાઇડેડ એવું બતાવે છે કે આપણે ધર્મ માટે લડવું જોઈએ આમ તેમ ફલાણું ઠીકણું પરંતુ જ્યારે ધર્મની વાત આવે છે ત્યારે એવું કરે છે કે આખા મંદિર ઉપર બેનરો લગાવી દેવામાં આવે છે તો આ તો એક વેલિડ વસ્તુ નથી ફાઇનલી આપણે કાઈક ફેસ્ટિવલની અંદર એન્ટ્રી મારી લીધી છે જોઈએ છે અંદર જઈને શું કરીએ છીએ મજબૂત અહીંયા બેનરોની જોડે લોકોને પાર્કિંગ કરવામાં આવ્યું છે જોઈ શકો છો અને આમ લોકો આપણને પાર્કિંગ નથી કરવા દેતા કહે છે બધી જગ્યાએ પાર્કિંગ અલાઉડ નથી તમે અત્યારે જોઈ જ શકો છો લઈ લેશું આગળ ગયા તો ખબર પડી ગઈ છે ગેટ બંધ કરવામાં આવે છે 5 નંબરની વ્યક્તિ તમારી એન્ટ્રી થશે એટલું કે છે આગળ જઈને જોઈ શકો છો બધી કાઇટ્સ ફૂલ એન્જોય કરી રહ્યા છે અમે લોકો બતાવીશું આગળ જોઈ શકો છો બહુ મસ્ત પતંગ મજબૂત જેનો ફ્રન્ટ લુક બતાવું છું જોઈ શકો છો આનો ફ્રન્ટ લુક છે શું લાગી રહી છે બાકી એ માને કેવડી મોટી છે બંકો આવું કંઈક હોય તો મજા આવે બાકી તો શું મજા કરવાની આ કાકા જો હે એક પતંગની બહાર કેટલી બધી લપડાઈ છે જય રાહે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવતો હતો એમાં એની માના વચ્ચે મેટ્રો બીજી આવી ગઈ ગાઈસ ફાઇનલી આપણું કાઈક ફેસ્ટિવલનો ફરવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું પાછળ આપણે રિવર પણ છે વચ્ચે મોદી કાકા બેઠા છે પાછળ દેખાતા છે તો હા મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્લોગ પર ત્યાં સુધી બાય ટેક કેર